स्वामिने वृषभानुज कृतार्थोऽहं 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 न संशय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यः वैष्णवेभ्यो नमो नमः। भगवत गुणानुरागी भगवत चरणानुरागी सर्व भगवदीय परिवारजनों ने અતૈન્ય ભગવત સ્મરણ ભગવત કૃપાથી ઘણા સમય પછી રવિવાર અને એકાદશીનો સુયોગ આજે પ્રાપ્ત થયો છે. એકાદશી હરિદિન અને હરિગુણ ગાવાનો અવસર મળે એનાથી વધારે મોટું સૌભાગ્ય શું હોય. પરમ આદરણીય મહાનુભાવ શ્રી દયારામભાઈ નું અદભુત કાવ્ય ભક્તિ પોષણ ખૂબ સરળ અને સચોટ રીતે સમગ્ર ભક્તિ શાસ્ત્રને સમજાવવાનો જે ઉપક્રમ છે એનો રસાસ્વાદ આપણે કરી રહ્યા છીએ. ગયા અઠવાડિયે 25મા ચંદ્રવાળામાં પાદ સેવન ભક્તિ એનું સ્વરૂપ, એનો મહિમા, એના લક્ષણ, એનું નિરૂપણ શ્રી દયારામભાઈએ કર્યું. એનો શબ્દાર્થ ગયા અઠવાડિયે આપણે જોયો હતો. વિવેચન વિસ્તૃત હોવાને કારણે આપણે આજના માટે મુલતવી રાખ્યું હતું. એટલે આજે એનું અનુસંધાન લઈને આગળ વધીએ છીએ. 25મા ચંદ્રાવલામાં લક્ષ્મીજીનું ઉદાહરણ આપ્યું ઉરસ્થળ મળી મૂકીને રમા ચરણ સેવા નવ ચૂકે. હૃદય રહિત કદા હરિ કરે પણ પદાશ્રિત નહીં મૂકે. મૂકે ના અંગ્રી છે ભક્તિ નિવાસ માટે અવલંબે બહુ સહુદાસ. એ ભક્તિ છે અતિશય દુર્લભ પ્રાપ્ત થઈ સર્વપદ સુલભ તેવો શ્રી કૃષ્ણ કૃપાળ. પ્રભુએ લક્ષ્મીજીને રહેવા માટે પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે. રાસ પંચાધ્યાયમાં ગોપીજનોએ પ્રણય ગીતના અંતમાં ગાયું છે, વક્ષસ્યૈક રમણમ. આપનું જે વક્ષસ્થળ છે એ કેવળ લક્ષ્મીજીના રમણનું સ્થાન છે. આવું સન્માન, આવું સૌભાગ્ય પ્રભુએ લક્ષ્મીજીને આપ્યું છે. પોતાના હૃદય કમળમાં રહેવા માટે લક્ષ્મીજીને સ્થાન આપ્યું છે. છતાં પણ એનો ત્યાગ કરીને લક્ષ્મીજી શ્રી હરિના ચરણારવિંદની સેવા કદાપી ભૂલતા નથી. કેમ? કોઈ સમય કદાચ પ્રભુ હૃદયમાંથી દૂર કરે પણ ચરણારવિંદનો આશ્રય કરનારને પ્રભુ છોડી શકતા જ નથી. કેમ કે પ્રભુના ચરણારવિંદમાં ભક્તિનો નિવાસ છે.
અને તેથી કરીને પ્રભુના દાસ એટલે કે ભક્તજન ભગવત ચરણારવિંદનો જ આશ્રય કરે છે. એ ચરણારવિંદની ભક્તિ અત્યંત મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. અને જો એ ચરણારવિંદની ભક્તિ પ્રાપ્ત થઈ તો પછી સર્વે પદની પ્રાપ્તિ, બીજા બધા સ્થાનની પ્રાપ્તિ એ ભક્તને સુલભ અર્થાત સરળ થઈ જાય છે. માટે કૃપાળુ શ્રી કૃષ્ણચંદ્રની સેવા કરો. આ એનો શબ્દાર્થ. હવે વિવેચન જોઈએ. શ્રીમદ ભાગવત દશમ સ્કંદ 29મો અધ્યાય 37મો શ્લોક. આ પણ પ્રણય ગીતનો શ્લોક છે. આપણે પૂર્વમાં પ્રણય ગીતનો રસપાન સત્સંગના ક્રમમાં કરી ચૂક્યા છીએ. શ્રી યત પદમ ઉજ રજશ્ચકમે તુલસ્યા લબ્ધ્વાપી પદમ કિલ ભૃત્ય જુષ્ટમ લબ્ધ્વાપી ભક્ષ્યસી પદમ કિલ ભૃત્ય જુષ્ટમ યસ્યાસ્વ વિક્ષણ કૃતૈન્ય સુરપ્રયાસ તદ્વદ ભયં ચ તૌપાદ રજ પ્રપન્ના. લક્ષ્મીજી કઈ દૈવ ગતિથી એટલે કે ભાગ્યના જોરે આપને પ્રાપ્ત થયા નથી, પરંતુ આપશ્રીને પ્રાપ્ત કરવા એમણે ઘણું મોટું તપ કર્યું છે. એ માત્ર આપના પત્ની જ નથી, આપના ભક્ત પણ છે. અને એમ ના હોય તો વક્ષસ્થળમાં જે સ્વતંત્ર સ્થાન મળ્યું છે એ છોડીને તુલસીજીની સાથે શૌક્યપણું સ્વીકારીને ચરણારવિંદની રજની ઈચ્છા ના કરે. ચરણ રજ ઉપર તુલસીજીનો અધિકાર છે. તુલસીજીને ચરણ પ્રિયા કહેવામાં આવે છે, કારણ કે ભગવત ચરણારવિંદમાં તુલસીજી વૃંદા ભક્તિ એવું શ્રુતિ કહે છે. વૃંદા એટલે શ્રી તુલસીજી ભક્તિ સ્વરૂપા છે, અર્થાત તુલસીજી ભક્તિ સ્વરૂપે ભગવત ચરણારવિંદમાં નિવાસ કરે છે, ભક્તિ રૂપે રહ્યા છે. એ રજની જેને પ્રાપ્તિ થાય એ આપના દાસ બને છે. તેથી લક્ષ્મીજીને વક્ષસ્થળમાં સ્થાન મળ્યું છે, તેઓ પણ તેઓ ચરણમાં રહેવા માટે ખુશી છે, રાજી છે. કેમ કે ચરણમાં કોઈનો અન્યનો સંબંધ ના થાય. વક્ષસ્થળમાં રહેવાથી ભગવાન ક્યારેક કોઈકને આલિંગનનું દાન કરે, કોઈને ભેટે, તો એનો સંપર્ક લક્ષ્મીજીને થવાનો ભય રહે. અને આવો ભય રહેવાનું કારણ એ છે કે લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા માટે બ્રહ્માજી જેવા દેવો પણ તપશ્ચર્યા કરે છે કે લક્ષ્મીજી અમારા તરફ દ્રષ્ટિ કરે. જો લક્ષ્મીજી દ્રષ્ટિ ના કરે તો બ્રહ્માજી જેવાનો પણ કોઈ પુરુષાર્થ સિદ્ધ ના થાય. લક્ષ્મીજીની ઘણા લોકો કામ ના કરતા હોવાથી એમને ભય ઉત્પન્ન થયો કે કોઈ અતિ ઉગ્ર તપ કરે તો કોણ જાણે શું થાય. માટે નિર્ભય એવા ભગવત ચરણારવિંદના શરણે જવું કે જેથી કોઈ નજર ના કરી શકે. શ્રી ગોપીજન કહે છે એ લક્ષ્મીજીની માફક લૌકિક વાસનાઓનો ત્યાગ કરીને નિર્ભય એવી આપના ચરણની રજના શરણે આવ્યા છીએ, જેથી અન્યને લાયક નથી રહ્યા. આપના ચરણના રજની શરણે આવ્યા, આપના કહેવાયા એટલે હવે અમે કોઈના લાયક રહ્યા નથી. કવિશ્રી આ શ્લોકનો ભાવ ઉપરયુક્ત કડીમાં લઈને પાદસેવન ભક્તિનું વર્ણન કરતા જણાવે છે કે શ્રી હરિએ લક્ષ્મીજીને રહેવા માટે વક્ષસ્થળમાં
સ્થાન આપેલું છે, તો પણ એ વક્ષસ્થળનો ત્યાગ કરીને લક્ષ્મીજી પાદ સેવન ભક્તિ ચરણારવિંદની સેવાને કોઈ સમયે પણ ચૂકતા નથી. કેમ કે કદાચિત શ્રી હરિ હૃદયમાંથી વિચારે, પરંતુ પોતાના ચરણારવિંદનો આશ્રય કરનાર ભક્તોનો શ્રી હરિ કદાપી ત્યાગ કરી શકતા નથી. આ વાત 84 વૈષ્ણવની વાર્તામાં 49મી વાર્તા થાનેશ્વર નિવાસી રામાનંદ પંડિત સારસ્વત બ્રાહ્મણની વાર્તામાં સ્પષ્ટ છે કે શ્રી મહાપ્રભુજી રામાનંદ પંડિતને ત્યાં પધાર્યા અને એ સમયે વૈષ્ણવો ઉપર એની સમાન દ્રષ્ટિ યા સદભાવ ન જોતા અને તિરસ્કાર વૃત્તિ જોતા રામાનંદનો ત્યાગ કર્યો. એ પછી રામાનંદની સ્થિતિ એવી વિકલ થઈ ગઈ કે માર્ગની મર્યાદા તૂટી ગઈ અને બજારની વસ્તુઓ પણ ખાવા લાગી, પરંતુ માત્ર પ્રભુને ભોગ ધરીને લેતા. એટલી સુધી રહી. એક સમયે શ્રી મહાપ્રભુજી શ્રી ગોરધનનાથજીને ભોગ સમર્પતા હતા. એ સમયે શ્રી ઠાકોરજીએ કહ્યું કે આજે તો સુંદર જલેબી આરોગ્યો છે. શ્રી આચાર્યોએ પૂછ્યું કે કોણે આરોગાવી? ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે રામાનંદ. તો શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે એનો તો મેં ત્યાગ કર્યો છે. તો શ્રીજી કહે છે કે તમે મને શું કરવા સોંપો? તમે જેને સોંપો છો એનો હું કદી ત્યાગ કરતો નથી. આ વાર્તા ઉપરથી સિદ્ધ થાય છે કે શ્રી હરિના ચરણારવિંદનો જે આશ્રય કરે એનો શ્રી હરિ કદાપી ત્યાગ કરી શકતા નથી. અને એ જ આશયથી કવિ કહે છે કે ચરણારવિંદનો આશ્રય કરનારને શ્રી હરિ કદાપી ત્યાગતા નથી, કારણ કે ભગવત ચરણારવિંદમાં શ્રી તુલસીજી રૂપે ભક્તિનો નિવાસ રહે છે. અને ભક્તિનો નિવાસ ચરણારવિંદમાં હોવાથી જ ભક્તો તુલસીજી ભગવત ચરણમાં સમર્પે છે અને એ ચરણારવિંદનો જ આશ્રય કરે છે. એ પાદ સેવન ભક્તિ પ્રાપ્ત થવી ઘણી મુશ્કેલ છે, તથાપી જો પ્રાપ્ત થાય તો એને સર્વે પદ સુલભ થાય છે. અર્થાત એને બીજું કંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. માટે કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. પાદ સેવન ભક્તિનું સ્વરૂપ સમજાવ્યું લક્ષ્મીજીના ઉદાહરણથી. ખૂબ સુંદર અને સચોટ રીતે પાદ સેવન ભક્તિનો મહિમા દયારામભાઈએ નિરૂપણ કર્યો. હવે આગળ છે અર્ચ ભક્તિ. વર્ણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ. 5મી અર્ચન ભક્તિ. હરિ વ્યાપક લહી સર્વમાં સંતોષ. સંતોષ એ પ્રાણી પ્રભુ સુખી પોષી તેવો શ્રી કૃષ્ણ કૃપા. શ્રી હરિ સર્વ પ્રાણી માત્રના હૃદયમાં બિરાજે છે. પ્રાણી મનથી જેમ બને તેમ અને એટલા માટે સુખી પ્રાણીઓ ભક્તોનું પોષણ સર્વે માત્ર ઉપર દયા રાખવી એ પ્રભુની પૂજા છે. અને કોઈ પણ પ્રાણીને દુઃખ દેવું એ શ્રી કૃષ્ણ શત્રુ બનવા સમાન છે. માટે કૃપાળુ કૃષ્ણની સેવા કરો. આ કડીમાં કવિ શ્રી શુદ્ધાદ્વૈત સિદ્ધાંત દર્શાવતા જણાવે છે કે શ્રી શુદ્ધાદ્વૈત સિદ્ધાંતમાં
જગત માયાથી અથવા મિથ્યા નથી, કિંતુ હરિરેવ જગત જગદેવ હરિ. શ્રી હરિ એ જ જગત અને જગત એ જ હરિ છે. આ બધા શ્રુતિ સંમત સિદ્ધાંત પ્રમાણે જગત બ્રહ્મરૂપ હોવાથી કવિશ્રી કહે છે કે હરિ સર્વ જીવ માત્રમાં અંશ રૂપે વિરાજે છે. તેથી જીવ માત્રનો દોષ મનમાં ન લાવવો અને જેવી રીતે બની શકે તેવી રીતે સર્વ જીવોને સંતોષ પમાડવો, સર્વ જીવોને સંતુષ્ટ કરવા એ પ્રભુના આદિ ભૌતિક સ્વરૂપની પૂજા સમાન હોવાથી પ્રભુ પ્રસન્ન થાય છે. અને કોઈ પણ પ્રાણીના અંતઃકરણ દુઃખી કરવું એ પ્રભુના શત્રુ સમાન છે. શ્રીમદ ભાગવત 11મા સ્કંદમાં તથા શ્રી વલ્લભાચાર્ય ચરણોએ તત્વદીપ નિબંધમાં નિરૂપણ સર્વભૂષ્ટા એ નકેન ચેત સર્વેન્દ્રિયો સર્વ પ્રાણીઓ ઉપર દયા રાખવા શ્રી હરિ ઈચ્છાથી ચાલતા જે કઈ મજા આવે સંતોષ સતીશ કાકા હલો, શું થયું? સતીશ કાકા વોઇસ તમારો છે ને બ્લર થાય છે ઘણી બધી વાર, એટલે ચહેરાય છે. કપાય છે? હા કપાય છે. આપણે મોબાઈલ તમે ડેટા કનેક્શન ઓન જોડે જોડે કરી દો. વાઈફાઈ અને ડેટા કનેક્શન બેઉ ઓન કરી દો. સતીશ કાકા. હા હેલો. અમુક વાર નેટવર્ક ના પ્રોબ્લેમ હોય ને તારે પણ એવું થાય. હા એટલે પણ મેં પેલું મોબાઈલ ડેટા ચાલુ કર્યો, વાઈફાઈ બંધ કરી. હા ઓકે, મોબાઈલ ડેટા પર જ લઈ લો ને. હા તો મોબાઈલ ડેટા પર લઈ વાંધો નહીં. હા હા. આ જે શ્લોકોનો આશય લઈને કવિશ્રીએ ઉપયુક્ત કડી રચેલી છે અને એ જ આશયથી વૈષ્ણવ સંપ્રદાયમાં સર્વના હૃદયમાં ભગવદ અંશ બિરાજે છે. તેથી સર્વને પ્રભુ રૂપ માની પરસ્પર જય શ્રી કૃષ્ણ કરવામાં આવે છે. માટે સર્વમાં પ્રભુ બિરાજે છે એમ માની સર્વ ઉપર દયા રાખી કૃપાલુ શ્રી કૃષ્ણની સેવા કરો. આ અર્ચન ભક્તિ જે પાંચમી એનું નિરૂપણ આ 26મા ચંદ્રવાળામાં દયારામભાઈએ કર્યું. હવે 27મા ચંદ્રવાળામાં વંદન ભક્તિ, આ એક 23 ભાઈ 9:40 બ્રેક આવે ને. હેલો. હા સતીશ કાકા. 9:40 બ્રેક આવશે ને. હા 9:40 આવશે. હા તો એક ચંદ્રવાળો વંદન ભક્તિ નો લઈ લઈએ. હા હવે આ વાત બરાબર છે? હા કમ્પ્લીટ છે સતીશ કાકા, સરસ અવાજ આવે છે. હા. એક વાર પ્રણામ શ્રી કૃષ્ણને જન્મ ધરીને જેણે કીધો, અશ્વમેધ 10 અવભૃતના ફળ ઉપર પગ તેણે દીધો. પગ દીધો શા માટે કહેવાય? યજ્ઞ કરે તો એ જન્મ તો થાય. કૃષ્ણ પ્રણામીને નહીં ફરી દે, મખથી અધિકતા એમાં એ સેવો શ્રી કૃષ્ણ કૃપા. મનુષ્ય જન્મ ધારણ કરીને જેને એક વાર
શ્રી કૃષ્ણચંદ્રને પ્રણામ કર્યા છે. એકવાર જો આ વંદન ભક્તિનો મહિમા સમજાવવા માટે આ પ્રકારે નિરૂપણ દયારામભાઈ કરી રહ્યા છે. એક વાર શ્રી કૃષ્ણચંદ્રને પ્રણામ કર્યા છે. એણે 10 અશ્વમેધ યજ્ઞના અવભૃત સ્નાનના ફળ ઉપર પગ દીધો છે. 10 અશ્વમેધ યજ્ઞ કરવાથી જે ફળ મળે એ ફળની ઉપર પગ દઈને એ આગળ નીકળી ગયો. પગ દીધો સાથી કહેવાય. પગ દીધો કેમ કહેવાય? કે યજ્ઞ કરે તો પણ યજ્ઞ કરનારને તો ફરીથી પૃથ્વીમાં જન્મ લેવો પડે છે. જ્યારે શ્રી કૃષ્ણને પ્રણામ કરનારનો ફરીથી દેહ ધારણ જ કરવો પડતો નથી. યજ્ઞથી શ્રી કૃષ્ણને પ્રણામ કરવામાં આ અધિકતા રહેલી છે. માટે કૃપાલુ શ્રી કૃષ્ણચંદ્રની સેવા કરો. આનો આધાર કયા શાસ્ત્રમાં ક્યાંથી આવ્યો એ વિવેચનમાં બતાવે છે. ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર રાજા પ્રત્યે શ્રી કૃષ્ણને પ્રણામ કરવાનું મહાત્મ્ય દર્શાવતા કહે છે. ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને કહી રહ્યા છે, એકોપી કૃષ્ણસ્ય કૃત પ્રણામો દશાશ્વમેધાવભૃતૈ ન તુલ્ય. દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. આ શ્લોકનો સીધો જ અર્થ અને ભાવાંત શું કહેવાય ભાવાનુવાદ દયારામભાઈએ ચંદાવાડામાં લીધો છે. એક વાર પણ શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા તો એના ફળની 10 અશ્વમેધ યજ્ઞ કરી એ યજ્ઞના અંતમાં અવભૃત સ્નાન કરવાથી જે ફળ મળે છે એ ફળ પણ બરાબરી કે સમાનતા કરી શકતું નથી. એક અશ્વમેધ યજ્ઞ જ કેટલી મોટી વાત છે. તો ત્યાં 10 અશ્વમેધ યજ્ઞ અને એના દરેક યજ્ઞના અંતે જે સ્નાન કરવામાં આવે એ અવભૃત સ્નાન કહેવાય. ત્યારે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ કહેવાય. અને એ અવભૃત સ્નાન પછી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. સતીશ કાકા, હા, દ્રૌપદીજીનો જે પ્રસંગ છે કે ડગલે એક ડગલું ભરતા ગયા અને કૃષ્ણનું નામ જપતા ગયા તો એક ડગલે નામસ્મરણનો મહિમા બતાવ્યો છે. નામ સ્મરણનો એ પ્રસંગ લઈ લો થોડો. એ રાજસૂય યજ્ઞનો પ્રસંગ છે અને ત્યાં પ્રભુના નામસ્મરણનો શું મહિમા છે એ બતાવવા માટે આ પ્રસંગ નિરૂપણ કરવામાં આવ્યો છે. એક મહાત્મા યજ્ઞશાળામાં ભોજન કરવા આવવા તૈયાર નથી અને ભગવાન દ્રૌપદીજીને બોલાવવા માટે મોકલે છે. અને ત્યારે મહાત્મા કહે છે કે 100 અશ્વમેધ યજ્ઞનું ફળ આપે તો હું ભોજન કરવા આવું. ત્યારે દ્રૌપદીજી કહે છે કે જેટલા ડગલા ચાલીને આવી એ દરેક ડગલે કૃષ્ણ નામનું સ્મરણ કરતી આવી છું અને 100 ડગલા કરતા વધારે ચાલી છું. 100 અશ્વમેધ યજ્ઞ કરતા પણ વધારે ફળ જે પ્રાપ્ત થયું છે હું આપને અર્પણ કરું છું. ના ભોજન કરવા ચાલો. અને એ મહાત્મા તરત ઉઠીને દ્રૌપદીની સાથે ભોજન કરવા માટે યજ્ઞશાળામાં આવે છે. ભગવાન નામના અને દ્વારકાધીશ પ્રભુની પ્રાગટ્ય વાર્તા પેલા સિદ્ધપુરના માજી પાર્વતી દેવ શર્મા અને વિષ્ણુ શર્માના વંશના દ્વારકાધીશ પ્રભુની સેવા કરે છે અને સરસ્વતી નદીના કિનારે પ્રભુના આરોગવા માટેની જળની ગાગર ભરવા જાય છે. ત્યાં પેલા પિતૃઓના વિમાન જે બિંદુ સરોવર પર પિંડદાન લેવા માટે આવેલા અને પિંડદાનની વિધિ કરી રહેલા બ્રાહ્મણોના ચિત્ત પેલા જળમાં રહેલા જલચર જીવોના ક્રીડાને જોવામાં લાગ્યા. એટલે પેલા પિતૃઓના વિમાન અટકી ગયા, પાછા ના જઈ શક્યા. અને આ પાર્વતી માજીએ જઈને કહ્યું કે આ મારા પ્રભુના
આરોગવાનું જલ ભરવાની ગાગર લઈને ગાગર ભરવા આવી છું. એ ગાગર લઈને ચાલીએ એના કેવળ એક ડગલાનું ફળ હું તમને આપું છું ને એ ફળના પ્રતાપે તમારા વિમાન પિતૃલોકમાં પાછા જાઓ. અને પિતૃઓના વિમાન પિતૃલોકમાં પાછા ગયા. આ દ્વારકાધીશ પ્રભુની પ્રાગટ્ય વાર્તામાં પ્રસંગ આપેલો છે. ભગવાન નામ સ્મરણ, ભગવાનને કરેલો પ્રણામ અને ભગવાનની સેવા માટે જે પણ કંઈક કાર્ય કરવામાં આવે એનું શું ફળ છે. જોકે જે ભગવતીઓ ભગવાન નામસ્મરણ કરે છે, પ્રભુની સેવા કરે છે, એમને કોઈ ફળની આકાંક્ષા હોતી જ નથી. એ તો નિરપેક્ષ છે. 9મા સ્કંદમાં પ્રભુ અમરીશજીના પ્રસંગમાં દુર્વાસાને કહે છે કે આ મારા ભક્તોને 4 પ્રકારની મુક્તિ આપું, સામેથી આપું તો પણ લેવા તૈયાર નથી. મારી સેવા સિવાય એમને કઈ જોઈતું. સર્વ હેતુ વિવર્જનમ. હાજી, મહાપ્રભુજીની પણ એ જ આજ્ઞા છે ને કે સર્વ હેતુ વિવર્જન. ભગવત નામ ભગવત સેવા કોઈ હેતુસર ના કરવી જોઈએ. ભગવત નામ કે ભગવત સેવા કોઈ હેતુસર ના કરવી જોઈએ. હા, કોઈ હેતુ તો હોય જ નહીં. હેતુ કેવળ પ્રભુની પ્રસન્નતા જ હોય, બીજો કોઈ હેતુ ના હોય. દસ સુખની ભાવના. દસ અશ્વમેધ યજ્ઞ કરવાથી યજ્ઞનું ફળ સ્વર્ગ પ્રાપ્ત થાય, પણ ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકે વિષમતિ. યજ્ઞનું પુણ્ય હોય ત્યાં સુધી સ્વર્ગનો ભોગવે અને પુણ્ય ખલાસ થાય એટલે પાછા મનુષ્ય લોકમાં પ્રવેશ કરવાનો. એ ગીતાજીના વાક્યના અનુસરીને 10 અશ્વમેધ યજ્ઞ કરનારને પણ ફરી ફરીને જન્મ ધારણ કરવો પડે છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણને જો એકવાર પ્રણામ કર્યા હોય તો પ્રણામ કરનારને ફરીથી સંસારમાં જન્મ ધારણ કરવો પડતો નથી. અર્થાત એ ભવ બંધનમાંથી મુક્ત થઈને શ્રી હરિને પ્રાપ્ત થાય છે. ઉપરયુક્ત શ્લોકોનું અક્ષરશઃ ભાષાંતર આ કડીમાં કવિશ્રીએ વર્ણિત કરીને ભગવત પ્રણામનું અર્થાત વંદન ભક્તિનું મહાત્મ્ય દર્શાવેલું છે. માટે એ કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. વંદન ભક્તિને સમજાવવા માટે બીજો પણ એક ચંદ્રાવળો 28મો દયારામભાઈએ આપ્યો છે. એને હવે આપણે આવતા અઠવાડિયે લઈશું. અહીંયા વિરામ કરીએ. ભક્તિ પોષણના ક્રમને હવે કેટલી મિનિટ બાકી રહી? 32-8 મિનિટ. 8 મિનિટ બાકી છે. સરકારશ્રીના દિવ્ય નામોનું અવગાહન દરેક નામમાં બિરાજમાન આપના ચરિત્રની કોઈ ને કોઈ વિશેષતા એમાંથી પ્રગટ થાય છે. અત્યાર સુધીમાં 55 નામો નો અર્થ વિસ્તાર આપણે જોઈ ગયા. આજે 56મું નામ શ્રી વલ્લભ વંશ વૃક્ષ પરિશોધકાય નમઃ. अपने पितृचरण द्वारा कई वर्षों पूर्व तैयार किए गए श्री वल्लभाचार्य जी के पूर्व पुरुषों से लेकर तत्सामयिक श्री वल्लभ वंशजों के प्रतीक गृह एवं उसकी सभी शाखाओं अनुसार श्री वल्लभ वंश वृक्ष को महत परिश्रम से संशोधित संवर्धित करने वाले श्री दादाजी श्री रघुशलाल जी महाराज श्री खूब परिश्रम કરીને શ્રી મહાપ્રભુજીના વંશની શ્રી ગુસાઈજીના બાળકોની જેટલી પણ ગૃહ પરંપરાઓ અને દરેક ગૃહ પરંપરાની જેટલી શાખાઓ વિદ્યમાન છે
એ બધા સ્થાનેથી વારંવાર પત્ર વ્યવહાર કરી લે, જે માહિતી મેળવી શ્રી મહાપ્રભુજીના પૂર્વ પુરુષ યજ્ઞનારાયણ ભટ્ટથી લઈને દાદાજીના સમયમાં ભૂતલ ઉપર જેટલા પણ વલ્લભ વંશજો વિદ્યમાન હતા ત્યાં સુધી, અને એ પણ દરેક ઘરમાં વર્ગીકરણ કરેલું, દરેક ઘરની જેટલી શાખાઓ છે એમાં વર્ગીકરણ કરેલું. કોઈ ઘરની કોઈ શાખામાંથી કોઈ બાળક બીજા કોઈ ઘરની બીજા કોઈ શાખામાં ગોદ ગયા હોય તો એની પણ નોંધ લઈને એટલી અદભુત અને ઝીણવટ ભરી આખી આ વંશાવલી શ્રી વલ્લભની શ્રી દાદાજીએ તૈયાર કરી છે. એ સમયે પ્રકાશિત પણ થઈ, એને ઘણા વર્ષો થઈ ગયા. ત્યાર પછી શ્રી વલ્લભના વંશમાં ઘણા બધા બાળકોના જન્મ થયા, શાખાઓ વિસ્તાર પામી. એટલે પૂજ્યપાદ સરકારશ્રીએ ફરી પાછો એ આખો ઉપક્રમ પોતાના જ્યેષ્ઠ પુત્ર રત્ન શ્રી વાગીશ કુમારજી દ્વારા કરાવીને એ સંશોધિત અને સંવર્ધિત આખું વલ્લભ વંશ વૃક્ષ તૈયાર કર્યું. તૈયાર છે. એક કે બે ઠેકાણેથી એના સામે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે અને એની ઉપયુક્તતા એટલે કે એ જે તે સંબંધિત શાખાની અંદર જે પ્રકારે એ શાખાનો પૂર્વાપર સંબંધ બતાવવામાં આવ્યો છે એના સામે શંકા ઉઠાવવામાં આવી છે. એને કારણે નવી આવૃત્તિ પ્રકાશિત ન થઈ શકી અને આપનું ભૂતલ પરથી આજે ભૌતિક વિરોધાન થઈ ગયું. પણ શ્રી વાગીશ કુમારજી એ કાર્ય પૂરું કરવા માટે કટિબદ્ધ છે અને મને સંપૂર્ણ આશા છે કે આપ શ્રી એ કાર્ય પૂરું કરશે અને નવું સંવર્ધિત, જેને આપણી લૌકિક ભાષામાં કહીએ કે છેલ્લે સુધીના બધા જ અપડેટ સાથેનું શ્રી વલ્લભ વંશ વૃક્ષ અવશ્ય પ્રકાશિત થશે. આ પ્રકારનું કાર્ય સંપ્રદાયમાં અન્ય કોઈ ઠેકાણે થયું હોય એવું ધ્યાનમાં નથી. હા, દરેક ઘરમાં પોતાના ઘર પૂરતી કદાચ વંશાવલી તૈયાર થઈ હશે, પણ આખા સંપ્રદાયની શ્રી મહાપ્રભુજીથી લઈને શ્રી મહાપ્રભુજીથી કેમ શ્રી યજ્ઞનારાયણ ભટ્ટથી લઈને શ્રી મહાપ્રભુજી પછી શ્રી ગોપીનાથજી, શ્રી ગોસાઈજીના 7 લાલજી અને 7 લાલજીના 7 ઘર અને ત્યાંથી પાછી દરેક લાલજીના દરેક ઘરની વિગતો, એમાંથી પાછી જે શાખાઓ જુદી પડી એની વિગતો, આ બધી એટલી ઝીણવટ ભરી માહિતી આ વલ્લભ વંશ વૃક્ષમાં આપવામાં આવી છે કે ખરેખર આપશ્રીની જે કુશળતા અને આપશ્રીની જે મહાનતા છે એના પ્રત્યે આદરથી મસ્તક આપોઆપ ઝૂકી જાય. સત્તાવનનું નામ શ્રી મેઘપાટ રાજવંશ ગુરુસ્થાનીયાય નમઃ. तृतीय गुरु के तृतीय तिलकायत श्री गिरधरलाल जी के समय में मेवाड़ के महाराणा जगत सिंह जी द्वारा तृतीय गुरु का शिष्यत्व स्वीकारवा गया था और उसी परंपरा का निर्वाह करते हुए स्वयं भी मेवाड़ राज परिवार के गुरु स्थान पर विराजने वाले. कांकरोली इतिहास, દ્વારકાધીશ પ્રભુની પ્રાગટ્ય વાર્તા અને શ્રી ગિરધરલાલજીના વચનામૃત, આ ત્રણેય ગ્રંથોમાં આ પ્રસંગ આપવામાં આવ્યો છે. મેવાડના મહારાણા જગતસિંહજી વ્રજની યાત્રા કરતા કરતા
શ્રી ગોકુળ પહોંચ્યા. ઉષ્ણકાળનો સમય હતો અને જેમ રાજા માનસીને ગિરાજી ઉપર શિરાજીના દર્શન કરતા જેવો શીતળતાનો અનુભવ થયો, એવી જ રીતે અહીંયા મહારાણા જગતસિંહજીનો શ્રીમદ ગોકુળમાં શ્રી દ્વારકાધીશ પ્રભુના દર્શન કરતા એવો જ આહલાદનો અને શીતળતાનો અનુભવ થયો. અને એ સમયના તૃતીય ગૃહના તિલકાયત શ્રી ગિરધરલાલજી મહારાજ એમનો સત્સંગ પ્રાપ્ત થયો. જે 4 પ્રશ્નો પૂછ્યા એના શ્રી ગિરધરલાલજી મહારાજે ખૂબ અદભુત ઉત્તરો પ્રદાન કર્યા અને એનાથી પ્રભાવિત થઈ ગયા. મહારાણાએ ગિરધરલાલજી મહારાજની પાસે કંઠી બંધાવી અષ્ટાક્ષરની દીક્ષા ગ્રહણ કરી અને ગુરુ ભેટમાં અસોટિયા ગામ પોતાના રાજ્યનું જે કંકરોલીની બાજુમાં છે એ ભેટ કરી. અને ત્યારથી મેવાડના રાજવંશ તૃતીય ગૃહની લિકાયત પરંપરા સાથે ગુરુ શિષ્યનો સંબંધ સ્થાપિત થયો. અને એ આજે પણ અવિચ્છિન્ન રીતે એ સંબંધ બંને પક્ષો નિભાવી રહ્યા છે. આજે પણ મેવાડના રાજવંશમાં કોઈ પણ વ્યક્તિ રાજગાદી પર બેસે તો એ તૃતીય ગૃહના તિલકાયત પાસે અષ્ટાક્ષરની દીક્ષા ગ્રહણ કરીને એમનું શિષ્યત્વ સ્વીકારે છે. અને આજે પણ મેવાડના મહારાણાનો જ્યારે રાજ્યાભિષેક થાય છે ત્યારે રાજ્ય તિલક તૃતીય ગૃહના તિલકાયતના હાથે થાય છે. આ પરંપરા આજે પણ વિદ્યમાન છે. 4, 5, 7 વર્ષ પહેલાના ફેસબુક ઉપર હા વાંધો નહીં. એ તો આપણે અનુસંધાન આગળના ક્રમમાં લઈ લઈશું. નવી લિંક આવી ગઈ છે ભાઈ, એમાં એનો ઉપયોગ કરીને આપણે જોઈન થઈ જવાનું છે. એટલે એ જે મેવાડનો રાજવંશ અને